આપણી પંચાયત છે. પંચાયત પડીને પાદર થઈ ગઈ છે. જો આપણે નવી પંચાયતની માંગણી મૂકી છે. અમારી નવી પેનલ આવી ત્યારે આપણે ઉપર લગીને રજૂઆત કરી છે સાહેબોને કે હવે પંચાયત અમારી હવે જૂની જર્જરિત થઈ ગઈ છે. સાહેબને ખાલી એટલું જ કાગળ લખીને દીધો કે સાહેબ આ પંચાયત જર્જરિત છે, જો પડશે કોકની માથે કાંક પોપડો કાઢ દે તો એની જવાબદારી કોની? અંદર કેટલા અરજદારો આવતા હોય. ઉપર લગીને રજૂઆત કરી ને પંચાયત આપણી મંજૂર થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં આપણે અહીંયા નવી પંચાયત બનાવવાની છે. આ પંચાયત આપણે પાડી દેવાની છે. આ ભાગ પાડીને આખી નવી પંચાયત બનાવવાની છે. કેમ કે પહેલાં કોઈ હતા કોઈ ધ્યાન દીધું નથી, એટલે પહેલાં આપણે આપણા ઘરથી જ ચાલુ કર્યું એમ કેવી તો હાલે વિકાસના કામમાં. આ વંડી ગેદુની પડી ગઈ છે. જો એટલે 1 વર્ષમાં આખી નવી બિલ્ડિંગ ઊભી છે આ જગ્યા ઉપર. પંચાયતની અંદર જોઈએ આપણે ગામના નાગરિકો બેઠા છે અંદર.